તો આજે મેં આવ્યા છે દાતાર મેં બધા દોસ્તારો અને હપીને બધા ચડતું આ બધા ભોગી ગયા જરા ગાડી લઈને દેવલભાઈ હું લે તમે ચડી જાઓ કેટલા પગથિયા મેં ચાલુ કરી દીધું ચડવાનું આ પેલું પગથિયું રાખું બીજા બધા તો બહુ પેલા જ પગથિયા રાખી દીધા ચડ્યા તો ત્યાં ડુંગરમાં વ્યૂ કા અને આવો બધો દેખાતો વાદળા વાદળા હે બધે હું તારા ભાઈ વારે મળવા જાશો એલા તારા ભાઈ વારે હા મારા ભાઈ વારે મારા મિત્ર છે એમાં એક તારા પત્ની છે એમનો છે જે પાણી દેખાડતું કે વરસાદનું બહુ પાણી આવ્યું હતું અહીંયા આખું ભરાઈ ગયું છે એટલું બધું પાણી છે હું અહીંથી ઠેકડો ખાવાનો કે ઈરાદો હે ઠેકડો તો મારી ક્યાંથી આવી મજા આવશે ઘડીક ના ભાઈ ના બહુ મજા આવશે ના 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 એવું કાંઈ ન કરાય યાર આપણે હાલતું એટલે હાલવા દેવાનું હોય તો તારા મોબાઈલ પેક હાલો હું જાતો તો ઘરે મિત્રો હાલો ભાગો થોડુંક તેડાથી મેગી ખાવા બધા ઊભા રહી ગયા અમારા કાકા તો કહી કે 10 ખાઈ જાય 10 12 ખાઈ જાવ 10 નહીં ઓહ હા ભાઈ ત્યાંથી ડબલ ખા હે આવી જ નથી તને ઉલટી થાય હેરાન થઈ જાય બરોબર રાજભાઈ તમારે પેટમાં રાખવી પડે ચડી નો ઓહ હવે પાણી ગરમ કરશે પછી આવી છે મેગી કેવી હે એક નંબર વો આને તો જો એને મેગી ખાતા આવડેલા ગરમ કેવી છે કેવી ગરમ બોલ તો કરી અજ્યા નો લાગે ભૂખ લાગી ગઈ એનું મોટર નીકળે ઓહો આ કરો આ આમાં થઈ તને ખાવાનું છે બાપા આખો ગાતો હાકા કાકા બકો હું કે ફકી દઉં હા ભાઈ થાકી ગયો બેહવા દે એટલે ઈ કો બેહવા દે ખબર બેહવા દે બેહવા પગ આ જાડીઓ માણા ઢાર નથી ચડી શકતો એક એટલે કહેતા હોય સરી ઓછું કરો સમજે જ નહીં લોકો ખાતું જ રહેવું ને આ બેને જવું ઘરે એક આ ભાઈ ને માનત જાવું અને આ ભાઈ ને માનત જાવું બે ફરી ગયા હે વિડીયો ચાલુ કર્યો ને એટલે નકા કહેતા ભાઈ હું થાકી ગયો મારે જવું ઘરે મારી જ ઈચ્છા હે પણ લોકો જવા નથી દેતા પૂરા કે હે પગે છે નથી રાખો આ ભાઈ ને ઘરે ઉઠાવીને લઈ આવ્યો 4 પગે થઈ ગયા 4 પગે એક આ ભાઈ અને એક ઓલા ભાઈ ઈ ઘરેથી ઉપાડીને લઈ આવ્યા છે અહીંયા ઉતારતા ને પથારીમાંથી આમ ખેંચીને આમ કરીને આમ ઉઠાડ્યો હોય મને આમ ટી-શર્ટ પાણ લાગ્યું મારું લોકો કે આ સીધા રસ્તે નથી જવું હવે મને કે સીડીએથી જવું છે હાલો સીડીએથી જઈએ શોર્ટકટ કપાવી છે અહીંથી હવે સીડીએ પૂગી ગયા અને અમારા કાકા થાકી ગયા અત્યારે થકાય જ જાય ને હવે જુવાન માટી ચડી જાય છે આપણે નથી ચડી શકતા લોકો જે શોર્ટકટ કપાવી ક્યાંક લોકો જંગલમાં રખડવા જાય છે આ લોકો અત્યારે 50% ચડી ગયા છે ને આ ભાઈ કે માં નીચે જાઉં હા ચડે છે બહુ જાડિયા માણસો મારા કે ઘરે જાઉં અહીંથી આયલો જાય એમ કે એકલું પગી જવું મને કાઈ હવે મને ભેગા ના લઈ આવે ખબર પડી કાઈ શ્વાસ જ નથી
અને અહીંથી વ્યૂ એના ગજબ આવે છે. નકરા વાદળા વાદળા દેખાય છે. આખું ધોરું ફપ છે. લોકો ફોટા પાડે નીચે. બે રસ્તા, એક સીડી અને એક ઢાર છે. આ ભાઈને ઢારમાંથી ને નથી ચડવું હવે. ભાઈની હા પૂરું થઈ ગયું કેપેસિટી. આપણે તો ચડી જવું હો ભાઈ. હા ભાઈ થાકી ગયા હે બધાય. લોકો ચડી ન શકે એટલે. વરસાદ આવે છે તો કંઈક મજા આવે. ચડાવીએ મેં ધીરે 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 ધીરે. મને એટલી ખબર પડે કે કોઈ જાડિયા માણસોને ને ગિરનાર ચડવા ન લેવાય. ગિરનાર ચડાવીને આપણે થાકીએ એ થકાઈ જાય ભેગા. આવા માણસો તો આવ ન લેવાય. ભાઈ હું તો આવ્યો જ છું. એ તો ચડી કાંથી એક તો ચડી તો હે ઓને કે ને. હવે એને આ નકરા વાદળા ઉપર આવી ગયા છે. આ જેટલું આપો ઉપર ધોરું ધોરું દેખાય છે ને સામે એ બધું એ વાદળા છે. એટલું ધોરું છે ને. હવે તો હાવ એટલે વાદળ આવી ગયા છે નીચે. કોઈ લોકો દેખાતા નથી. બહુ વાદળા છે. ઓમ તો તમને દેખાય તો જ કેમેરામાં નકર પાણાવાળા બેવામાં બીક લાગે. લહરી બહરી જાય ને તો આઈલા જાવ ને ખબર નહીં પડતા. ઉડી જાવ. તમારું શું કહેવાનું છે? કાંઈ નથી કેવું, ચડવાનું એવું. હવે આ બે છે ને ગીત વગાડતા ચડે છે. મારો ખંભાનો સહારો લે છે. જોયું ને હાથ કાઢી નાખ્યો એને. ભાઈ બહુ થાકી ગયા. અમને કહેતો નથી. હમણાં કહેતો તમે થોડીક વારમાં પાછો કે મારે જવું ઘરે. એને ઘરે જ જવું પણ અમે લોકો જવા નથી દેતા. એ જ ઉતાવળો થતો હતો કે મારે તમને બધાને લઈ જવા દાતાને અત્યારે પોતે જ નથી ચડી શકતો. તમે જોવો છો અહીંયા ગરબા ચાલે છે. હવે તમે જોવો છો એ પાણી આવે છે એમાં લોકો હાથ પગ ધોવે અત્યારે. તાજું પાણી છે બહુ. હવે આ ભાઈ જાય તો લપસીને પડતો નહીં. જોઈ રહ્યા છો હવે આ ને આ બધું દેખાતું બંધ થઈ ગયું. બધું ધોરું નકરા વાદળા જ છે. અમારો ભાઈ હે ને માન દેખાય આમાં. અમે ઉપર ચડી ગયા છે. પબ્લિક તો જાજી બધી છે અહીંયા. અમે હિતેશભાઈ બહુ ઉપર ચડ્યા ગયા. અમે વાઈટી ન જોઈ. તમે ઘડીએ બેસી જતા તો હે હું નહીં યાર. આ ઓલા બે ત્રણ જાડિયા ભાઈ હતા ને જાવડા કા એને મેકી દેવાના હોય. બેટા મેકીને હૈલું જવાનું. બીજું હોય ને અમે કેમ બે ભાગી ગયા. હું કેમ ભાગી ગયા. કરણભાઈ જેમ ભાગી જાય. સુભા કા બધાને બાચકા હરાવે અત્યારે. એ લોકો સેવાનું કામ કરે છે યાર. અહીંયા આમ થાય ખદોડી નથી જતા. એવી સેવા કરે છે. અંત્યાભાઈ જો રેતીની બાચકી ઉપાડે છે. નીચે લગી લઈ જાય. અમારા રાજભા સુભા કા નકરા વાદળા જ છે. હવે તમે જોવો છો અહીં બહુ જેવો સારો વ્યૂ આવે છે. હમણાં આ રાજભાઈ જેવો ફોટા પાડે છે. એક નંબર લોકેશન જો બધા જેવા ફોટા પાડે છે, મજા કરે. તો તમે જોઈ રહ્યા છો હવે અમે બધા નીચે ઉતરીએ છીએ. આ બધા ઉતરી ગયા જો પાછા બધા ભેગા થઈ ગયા. ઉપર વયા જાય પછી આપણે અડધા મેકીને પાછા આવતા રહીએ. અમારે આ ભાઈને હેઠે ઉતરવામાં વાંધો નથી આવતો. હા ભાઈ જો હવે કેવી ફૂર્તિ છે. દેવલો આની અરે બોલે નાની અરે બોલ.